રાજકોટના જેતપુર પંથકમાં ડીઝલની ભારે અછતના કારણે ખેડૂતો કપરી મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીના કામકાજ માટે ડીઝલ મેળવવા ખેડૂતોએ વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે। તેમ છતાં ડીઝલ મળશે કે કેમ તે અનિશ્ચિતતાએ તેઓનું ટેન્શન વધાર્યું। હાલત એવી છે કે ખેડૂતોને ટ્રેક્ટર કે ખેતીવાડીના કામ માટે ડીઝલ મેળવવા પણ પોતાના 7, 12 અને 8 અના જમીનના દાખલા બતાવવા ફરજિયાત બન્યા છે। કડક નિયમો અને અછતના કારણે ખેડૂતોનો કિંમતી સમય બગડી રહ્યો છે। ખેડૂતો સરકાર સમક્ષ ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ભરમાં જે ડીઝલની અછતના કારણે લોકો ત્રાહિમામ બન્યા છે તેમજ ખેડૂતો છે ત્યારે હાલની પરિસ્થિતિ હું તમને સીધા દ્રશ્યો બતાવવા જેતપુર શહેરના હાર્દ સમાયેલા બસ સ્ટેન્ડ જે વિસ્તાર છે ત્યાં જે આ પરિસ્થિતિ છે તે જે ખેડૂતો અને જે લોકો છે જે વાહન ચાલકો છે તે પોતાના ખેરબાઓ લઈ અને ડીઝલ જે પેટ્રોલ પંપ છે તેના પર ભરાવા આવી ચૂક્યા છે। મોટી લાઈનો છે, મસ્ત મોટી લાંબી લાઈનો છે। આ લોકો ત્રાહિમામ બની ચૂક્યા છે। સરકારની જે અત્યારે યુદ્ધના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના જ કારણે અત્યારે જે ખેડૂતો છે તે પોતાની લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તેમજ જે કેરબા છે તે લેવા મજબૂર બન્યા છે। 7, 12, 8 લઈ અને અહીંયા ડીઝલ પૂરવા છે તે ખેડૂતો વિવિધ જગ્યાએથી ગ્રામ્ય પંથકમાંથી આવી પહોંચ્યા છે। ત્યારે હાલ ખેડૂતો તેમજ વાહન ચાલકો છે તે પોતાની માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આશિષ મહેતા, GSTV ન્યૂઝ, જેતપુર।